નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં અમે તમારા માટે એવી 10 મહત્વપૂર્ણ વાસ્તુ અને ધાર્મિક તકેદારીઓ લઈને આવ્યા છીએ, જેનું પાલન કરશો તો તમારી કિસ્મતનો રસ્તો ક્યારેય પણ બંધ નહીં થાય. જીવનમાં સુખ, શાંતિ, પ્રગતિ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. તો મિત્રો, આપણા પૂર્વજોએ જે વાતો કહી હતી તેમાં બહુ ઊંડું જ્ઞાન છુપાયેલું હતું. તે કોઈ અંધશ્રદ્ધા નહોતી, પરંતુ અનુભવ અને શાસ્ત્રોના આધાર પર કહેવાઈ હતી. તો મિત્રો, ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજના આધુનિક સમયમાં અમે ઘણી નાની લગતી બાબતોને અવગણે છે, પરંતુ તેમાંથી જ તેને અનેક મુશ્કેલીઓ જીવનમાં ઊભી થાય છે. તો આજના વિડીયોમાં અમે તમારા માટે એવી અસરકારક સરળ વાસ્તુ ઉપાય લઈને આવ્યા છીએ, જેનો અમલ કરશો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે, પરિવારમાં પ્રગતિનો માર્ગ સાફ રહેશે અને માતા ધન લક્ષ્મીનો પણ પ્રવેશ તમારા જીવનમાં ઝડપથી થશે. તેમજ તમારા બંધ ભાગ્યના દરવાજા પણ અચાનક ખુલવા માંડશે. તો દોસ્તો, જો તમે સાચે ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય, દરેક કામમાં સફળતા મળે અને માતા લક્ષ્મીની કૃપા ક્યારેય પણ ન ઘટે, તો આ વિડીયોને અવશ્ય અંત સુધી જોતા રહેજો. પહેલું, શનિવારે મંદિરની ખાસ સફાઈ. દર શનિવારે ઘરના મંદિરમાં સફાઈ કરવી એ ખૂબ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો ગંગાજળનો છંટકાવ કરવો. ગંગાજળ ઘરમાંથી નકારાત્મક ઉર્જાનું શમન કરે છે અને વાતાવરણ પવિત્ર અને શુદ્ધ રાખે છે. બીજું, મંદિરમાં પડદાનો ઉપયોગ કરવો શુભ. દિવસમાં મંદિર ખુલ્લું રાખો, પરંતુ રાત્રે પૂજા પૂર્ણ કર્યા પછી પડદો ઢાંકી દેવું એ અત્યંત શુભ ગણાય છે. આ રીતે ભગવાનનું સ્થાન વધુ શાંતિપૂર્ણ અને પવિત્ર બને છે. ત્રીજું, સાવરણી એટલે કે ઝાડુ સાથે ગેરવર્તન ન કરો. ઘરમાં વપરાતી સાવરણીને દિવાલ પર અથવા ઊંચી જગ્યા પર ક્યારે પણ ન મૂકવી. તે રસ્તામાં ખુલ્લી પણ ન રાખવી. સાવરણીને હંમેશા છુપાવીને બેડ અથવા તો સોફાની નીચે રાખવી ઉત્તમ ગણાય. તેના પર પગ મૂકવાથી ઘરમાં અશુભ ઉર્જા સર્જાય છે. ચોથું, ભગવાનના ફોટા જમીન પર ન મૂકો. જ્યારે પૂજા સ્થાનની સફાઈ કરો ત્યારે દેવના ફોટા અથવા મૂર્તિઓને જમીન પર મૂકવાનું ટાળો, એટલે કે આ ભૂલ ન કરો. તેને નાના બાજોટ, પાટલા અથવા તો સ્ટેન્ડ પર રાખો. દીવો કરવો હોય તો દીવામાં જમા જૂનું તેલ અને કાજળની સફાઈ કરવી ખૂબ આવશ્યક ગણાય છે. પાંચમું, મંદિરમાં શંખ અવશ્ય રાખો. મંદિરમાં એક શંખ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ અને આરોગ્યનો વધારો થાય છે. તે એક શક્તિશાળી પવિત્ર ચિહ્ન માનવામાં આવે છે. ઘરના મંદિરમાં મૂર્તિઓની સંખ્યા વધારે ન રાખો. ઘરમાં પૂજા સ્થાન હોય ત્યાં જરૂરતથી વધારે મૂર્તિઓ રાખવાથી ઉર્જાનો વિખેરાવ થાય છે. ખાસ કરીને ગણેશજી, મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની એકથી વધુ ઊભી મૂર્તિઓ ન રાખવી. પૂજા સ્થાન એ ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો હોય તો ઘરના લોકો પર દેવી ઉર્જા સતત વરસતી રહે છે. છઠ્ઠું, દરરોજ કપૂર સળગાવો. કપૂર સળગાવવાથી ઘરના દરેક ખૂણે પોઝિટિવ ઉર્જા ફેલાય છે. તેની સુગંધ મનને શાંત રાખે છે અને આસપાસના વાતાવરણને પણ શુદ્ધ રાખે છે. સાતમું,
શનિવારે હનુમાન ચાલીસા વગાડો. પ્રતિ શનિવારે સાંજના સમયે ઘરમાં હનુમાન ચાલીસા વગાડવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે. આ ઘરના સભ્યોને માનસિક શાંતિ પણ આપે છે અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનું વગાડવું અથવા તો તેનું પૂજન કરવું એ ખૂબ શુભ ગણવામાં આવે છે. 8મું, સવારના સમયે ભજન વગાડો. સવારમાં થોડો સમય હળવા અને શાંત ભજન વગાડવાથી ઘરમાં આનંદ અને પોઝિટિવિટી પ્રસરે છે. દિવસની શરૂઆત શુદ્ધ ઉર્જાથી કરવી એ ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 9મું, ઘરના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયેલું એક નાનું કોપરું રાખવું. સાંજના સમયે આ પાણી ચાંદની પ્રકાશમાં 10 મિનિટ મૂકી ઘરના દ્વાર પાસે રાખો. આ ઘરના વંટોળેલા વિચારોને સમતોલ બનાવે છે અને પોઝિટિવ ચેતનાને પણ આકર્ષે છે. 10મું, સાંજે 7 થી 8 વાગ્યા સુધી એટલે કે સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે ઘરમાં ખૂબ ઉગ્ર ચર્ચા ન કરો. આ સમયને સમૃદ્ધિ ટ્રાન્ઝિશન અવર કહેવામાં આવે છે. તો 7 થી 8 વાગ્યાના સમયે ઝઘડો અથવા ટેન્શન ધનની આવકમાં અવરોધ કરે છે, તો આ ભૂલ પણ ના કરો. તો મિત્રો, હવે આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તો મિત્રો, ઘણા લોકો વાસ્તુને સામાન્ય સમજતા હોય છે, પરંતુ અનેક ધનવાન લોકોએ વાસ્તુના મુખ્ય નિયમોનું પાલન કરી પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે. તો અમારી આ યુટ્યુબ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયો અને સારા રહસ્યમય વાસ્તુને લગતા ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી ચેનલને આવા રહસ્યમય ઉપાયો જોવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો અને જો તમે આવા વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.